વૈષ્ણવના જીવનમાં એક મનોરથ તો હોય જ કે ક્યારેક ઠાકોરજી કૃપા કરશે તો ભાગવત કથા જરૂર કરશે. અનેક સંકલ્પોમાંનો એક શ્રેષ્ઠતમ સંકલ્પ દરેક વૈષ્ણવના જીવનમાં અને કદાચ કથા ન કરાવી શકીએ તો જ્યાં થતી હોય ત્યાં જઈને બેસીને એમ માનવું કે આ કથા મારા માટે જ બેસી છે. કદાચ હું તો એમ માનું છું કે જેટલી ગીતાજીની જરૂરત અર્જુનને નહોતી એટલી આપણને વધારે જરૂર છે. જેટલા ભાગવતની જરૂર પરીક્ષિત મહારાજને નહોતી એના કરતા વધારે આવશ્યકતા આપણને વધારે છે. કારણ કે પરીક્ષિત મહારાજને તો એકનો ઋષિનો શ્રાપ લાગ્યો, આપણને તો જે મળે છે શ્રાપ આપતા જાય. કેટલી બદદુઆઓ ભેગી કરી રાખી હોય છે આપણે, પણ ભાગવત રૂપી મહાયજ્ઞમાં એ બધું જયારે ઉભો છે ત્યારે કેવલ સંકલ્પ માત્રથી બેસવા માત્રથી બધી સ્વાભાવિક તો શ્રાપિતને સમર્પિત બનાવનારી આ કથા, ઉદાસીનને ઉત્સવમાં પરિણમિત કરનારી આ કથા. પ્રત્યેક જીવ ક્યાંક ને ક્યાંક કોઈ ઉદાસીનતામાં જીવતો હોય છે, પણ જયારે ભાગવતમાં આવીને બેસે ને તે ઉદાસીનતામાંથી આ ભાગવત તમને કાઢી ઉત્સવમાં પરિણમિત કરી દે, જીવનમાં ઉત્સાહ ભરાઈ જાય એવી આ દિવ્ય કથા ગાથા છે. ભાગવતના મહાત્મ્યને તો ક્યાં સુધી વર્ણન કરીએ, ઘણી બધી ચર્ચા કરી શકાય, પણ સીધા આપણે દશમસ્કંદ તરફ જઈએ. ભગવાનનું હૃદય છે, 12 અંગોમાં બાકી બધા અંગો દેખાય, પણ આ હૃદય છે ને એ આંખથી દેખાય એ તો અનુભવ. ઘણી વાર આપણે કે તારમાં દિલ છે કે નહીં, દિલ હૃદય એ આંખોથી જોઈ શકાતું નથી, એ અનુભવનો વિષય છે. એટલે જ કદાચ એમ કહીશ કે બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી કથા છે. અત્યારે આપણે બહુ જ વધારે પ્રેક્ટિકલ થઈ ગયા અને એ પ્રેક્ટિકલ થવામાં ક્યાંક આપણા ઇમોશન ખોવાઈ ગયા હોય લાગે. તમને સહજમાં પ્રશ્ન કરું કે છેલ્લે બીજા કોઈનું દુઃખ જોઈ તમારી આંખમાં આંસુ આવ્યા હોય એને કેટલા વર્ષ? ચલો બીજાનું છોડો, પોતાની ભૂલો, અપરાધો અને પાપોનો વિચાર કરી તમારી આંખો ભીંજાઈ એ છેલ્લી ઘડી ક્યારે હતી કે આપણને એમ થાય કે આ વૈષ્ણવ પરિવારમાં જન્મ મળ્યો, ભક્તિ કરવાની બધી જ અનુકૂળતા ભગવાને કરી આપી, છતાંય હજી હાથમાં માળા કેમ નથી આવી? હજી આમ પ્રભુ પાસે બેસવાની ઈચ્છા કેમ નથી? હજી પ્રભુના ભગવત નામ લેવાનો મનમાં ભાવ કેમ નથી આવતો? વિચાર છે વૈષ્ણવતા તો તમારી લોહીમાં વહી રહી છે. કદાચ ઠાકોરજીને તમારી પાસે ભક્તિ ન કરાવી હોય તો આવી અનુકૂળતામાં તમને જીવન આપ્યું ન હોય. પણ ચારેય બાજુ માહોલ છે, પણ હજી મનમાં એ તત્પરતા કેમ નથી જાગતી કે પ્રભુ પાસે જઈને બેસી? હજી આ મોડામાં કોળીઓ મૂકતા વિચાર કેમ જાગતો નથી? કેટલા દિવસ થયા પ્રભુને મિશ્રિત થયા, એ જળનો ઘૂંટડો ગળામાં અંદર ઉતારતા મનમાં એ તાપ કેમ નથી આવતો કે પ્રભુની જાળી ભરે? કેટલો સમય થયો, ઘરમાં જ બિરાજે છે ઠાકોરજી, છતાંય હજી આ હાથ કેમ એની સેવા તરફ આગળ વધતા નથી? શું અંતરાય છે? શું નડે છે? આપણને બીજા કોઈ બહુ નડતા નથી હોતા, આપણા જ વિચારો ક્યાંક આપણા પ્રતિબંધ બનીને સામે ઉભા. લોકો ભલે એમ કે આણે ગુસ્સો અપાવ્યો, આણે ક્રોધ અપાવ્યો, આણે લાલચ માર્યો, આપણી જ દુર્ભાવનાઓ દુર્જનોને અવસર આપે, આપણી જ લાલસાઓ કોઈને અવસર આપે છે. જેના મનમાં કોઈ વિકાર, લાલસા યા એવી લાલચ ન હોય તો પાપીને પણ દુર્જનને પણ અવસર મળે નહીં. આપણું બગાડવામાં સામેવાળાનો જેટલો હાથ હોય છે એટલો જ હાથ આપણો હોય છે, પણ એ આપણને દેખાતો નથી હોતો. આપણને એમ લાગે કે સામેવાળાનો જ વાંક છે. આ કથા
તમારા પ્રતિબંધોને દૂર કરી દેશે. આ કથાની તાકાત છે. આના એક એક અક્ષરમાં ઠાકોરજી બિરાજેલા છે. ભાગ્યશાળી છે આ મનોરથી પરિવાર કે આવા જીવનમાં આવતા એક ઉત્તમ પડાવમાં, અને એ પડાવ સમયે શ્રીનાથજી બાબાને નોતરું આપવાનું નક્કી કર્યું કે અમારે પરિવારમાં, અમારો આખો પરિવાર અને સમગ્ર પરિવાર આજે ઉપસ્થિત છે, એ પણ આનંદની ક્ષણ. જો લૌકિકમાં ક્યારેક કદાચ એકલા કરી આવો ને તો ચાલે, પણ અલૌકિક અવસર હોય ને ત્યારે કોશિશ કરજો કે આખો પરિવાર ભેગો હોય. કારણ કે આપણે ત્યાં તો વૈષ્ણવનો પરિવાર છે, અને આ પરિવાર તો પરંપરાથી વૈષ્ણવી ભાવનાઓ સાથે જોડાયેલો છે, અને એવા ક્ષણે એમનો આખો જ પરિવાર આજે કથામાં બેઠો છે. એ સૌભાગ્યનો સંકેત છે કે પ્રભુની આ પરિવાર ઉપર કૃપા છે, એનું આ પ્રમાણ છે. કારણ કે ઘણી વસ્તુ કેવલ આયોજનોથી નથી થતી હોતી, એમાં ઠાકોરજીની કૃપા પણ છે. ગમે તેટલી મોટું ધાબુ હોય, પતંગ હોય, દોરી હોય, પણ પવન ન હોય તો પતંગ ચડે? કેવલ વસ્તુઓ લાવી દેવાથી થોડી થાય છે. એમ જ બધું ગોઠવીએ પણ ભગવાનની કૃપાનો પવન ન હોય ને તો આવા સંજોગો ના હોય. એટલે આ તો પ્રભુની કૃપાનો પવન છે, એમના આશીર્વાદ છે, એનું આ પ્રમાણ છે. લૌકિક ભાગ્યથી મળે, અલૌકિક તો કેવલ ને કેવલ કૃપાથી જ મળતું હોય છે. અને એટલા માટે આ પરિવાર પર ઠાકોરજીની કૃપા છે. શ્રીનાથજી બાબાના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના શરણમાં આપણે સૌ બેઠા છીએ. અને બેઠા ક્યાં છો તમે? કોઈ ગોકુલમાં, કોઈ મથુરામાં, કોઈ જતીપુરામાં. આપણે કેવલ કોઈ દીનદયાલ હોલમાં નથી, આપણે તો કૃષ્ણધામમાં છીએ. કારણ કે જ્યાં કથા થતી હોય ત્યાં વ્રજ જ હોય છે, ત્યાં પછી કોઈ અન્ય સ્થાન નથી હોતું. જ્યાં સુધી ભાગવત જે અહીંયા વિરાજે છે ત્યાં સુધી તમે વ્રજમાં બેઠા છો. અમુક તત્વોની ઉપસ્થિતિ એ ક્ષણ, એ સ્થાન એને અલૌકિક બનાવી દેતી. ઘણી વાર ઘણા મહાપુરુષો ઘરમાં પધારે તો આપણને એમ લાગે કે મારું ઘર ઘર નથી. હમણાં જયારે ચંપારણ્ય બની, જયારે નાથન દ્વારા બની, ઘણી વાર કોઈ સત્સંગ કે કોઈ વસ્તુનું પધારવું યા કોઈ વ્યક્તિનું પધારવું, એની ઉપસ્થિતિ, એનું સાનિધ્ય એ સમય અને સ્થાનને અલૌકિક બનાવી દેતા. એમ ભાગવતજીનું પધારવું એ પહેલા એ સ્થળને વ્રજ બનાવે છે, એની ઉપસ્થિતિ. જો ઘણીવાર જે કાર્યો આપણા પ્રયાસથી ન થાય એ ઘણા વસ્તુના પ્રભાવથી થઈ જાય. જેમ સૂર્ય ઉગે ને કમળ ખીલી જાય, તો કે સૂર્ય હાથ લાંબો કરીને પંખુડીઓ થોડી ખોલે કમળ, પણ સૂર્યનો પ્રભાવ જ કમળને ખીલવવા માટે કાઢે છે. ભાગવતના શરણમાં બેસવું એ સર્વ પાપોના નાશ માટે કાફી છે. પણ એટલું ચોક્કસ છે કે આ ભાગવત બગડેલાને સુધારવા માટે નથી, પણ સુધરેલાઓ બગડી ન જાય ને એના માટે. જેના પ્રત્યે ભગવાનની અપેક્ષા છે. એટલે કે મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો ભગવાને જેને ભક્તિ કરવા માટે માનવ દેહ આપ્યો છે એ કેવલ સંસારના કામમાં ન લાગી જાય, એ યાદ અપાવવા માટે કે તું સંસારને ઉત્તમ રીતે જીવે. આપણે જો અસફળ બની કોઈની ઈર્ષા કરવા કરતા સફળ બની બીજાની મદદ કરવી સારી. ઘણીવાર અસફળતાને આપણે જો ભક્તિ સાથે જોડીએ ના, વૈષ્ણવ તો દરેક ક્ષેત્રમાં, હું તો વૈષ્ણવની વ્યાખ્યા જ એ કરું ને કે માનવતા જ્યારે 16 કળાએ ખીલે ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરે. એટલે વૈષ્ણવ તો દરેક ક્ષેત્રમાં સફળ હોવો જોઈએ. યોગ કર્મસુ કૌશલમ, ભગવાન તો આજ્ઞા કરતે ને કે જે કાર્ય ઉપાડો ને સફળતાપૂર્વક પાર પાડો. પણ સંસારમાં સફળ થયેલા વૈષ્ણવ એ યાદ રાખે કે કેવલ સફળ થવા માટે જીવન નથી, પણ મારે ભક્તિ દ્વારા આ જીવનને સાર્થક પણ કરવું. સફળતા જુદી વસ્તુ છે કે સાર્થકતા જુદી. જો આંખ સ્પષ્ટ દૂર સુધી જોઈ લે એ આંખની સફળતા, પણ આ આંખ ભગવાનને જુએ
તો એ આંખની સાર્થકતા. કાન સાંભળે અને સ્પષ્ટ સાંભળે એ સફળતા. પણ આ કાનથી ભગવાનની કથા સાંભળીને ઉદ્ધાર કરી એ કર્ણની સાર્થકતા. આ પગ સરસ રીતે ચાલે એ સફળતા. પણ આ ભગવાન તરફ ચાલતા એ સાર્થકતા. એમ બધી જ રીતે સફળ થઈને માણસ જીવ્યો, એની જીવનની સફળતા. પણ એને માનવ દેહ ધરી જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયો એ જીવનની સાર્થકતા. તો આપણી યાત્રા, ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા કે જીવન સફળ કરવા માટે આપણે ઘણો બધો પ્રયાસ કરીએ. મેસેજોમાં એવું કહેવાય કે ડાયાબિટીસ વધી ન જાય એટલે માણસ ખાંડને છોડે, પ્રેશર વધી ન જાય એટલે મીઠાને છોડે, પાપ વધી ન જાય એના માટે શું છોડ્યું, યા ભગવાન રાજી થાય એના માટે શું કર્યું, એનો વિચાર આપણે બધા કરવો. ચાલો, એક સુંદર રૂડો અવસર આપણને આ ત્રિદિવસીય મળ્યો છે ભગવાનના હૃદયમાં ઝાંકી કરવા. જેમ હનુમાનજી છાતી ચીરીને બતાવે તો અંદર રામ દેખાય, એમ ભગવાન હૃદય ખોલીને બતાવે તો અંદર વ્રજભક્તોના દર્શન થાય. અને પ્રભુના હૃદયમાં વ્રજભક્તો વિરાજમાન છે. પ્રભુની દર્શન હૃદયની ઝાંખી કરવાનો એક રૂડો અવસર આ ત્રિદિવસીય મળ્યો. દશવિધ લીલાઓ ભાગવતની થોડો પરિચય, કારણ કે સમજવા માટે નિતાંત આવશ્યક છે. તૃતીય સ્કંદથી ભાગવતજીમાં, કારણ કે વૈષ્ણવનો પરમ ગ્રંથ ભાગવતને માનવામાં, ગીતાજી તો છે જ, એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત. અને ભાગવતમાં દશવિધ લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એટલે જે મહાપુરાણ છે, જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય, જેમાં 10 લક્ષણ હોય એમાં મહાપુરાણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતમ ચેતિ પુરાણમ પંચલક્ષણ. 5 લક્ષણ એને પુરાણ. પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું એને પુરાણ કહેવાય. અથવા પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદા નવું છે એ પુરાણ. શાસ્ત્ર ક્યારે પણ જૂના નથી. કોઈ એમ કહે કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથો આજે શું આ 21મી સદીમાં? અચ્છા, તો તમારો ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો? તમને એવું લાગે છે કે પહેલા કરતા બધું વધ્યું છે? તો પછી એવું નથી લાગતું કે પહેલા કરતા આની હવે જરૂર વધારે પડશે? સમય જતા આ બધાની જરૂરત ઘટવાની નથી, આની ઉપયોગિતા વધવાની. ગમે તેટલી સારી સ્કૂલમાં બાળકને શિક્ષણ મળશે, સંસ્કાર તો શાસ્ત્રો જ આપશે. અને છેલ્લે તો સંસ્કારો જ કામ લાગવાના. ગમે તેટલા ભણાવો અને ભણીને જો એમ કહેવાનું હોય કે તમે મારા માટે કર્યું શું, આ તો તમારી ફરજ છે, ત્યારે આપણને એમ લાગે કે શિક્ષણ કરતા સંસ્કાર આપ્યા હોત તો આપણો થઈને રહે. આજનું શિક્ષણ ક્યાંક બાળકને દૂર કરી રહ્યું છે, અને એટલે જ સંસ્કારોની આવશ્યકતા છે. અને તમે જો ઈચ્છતા હો કે આપણો પરિવાર, આપણું કુટુંબ આપણું થઈ જાય, તો પરિવારના કેન્દ્રમાં આજ શાસ્ત્રો આપણા પરિવારને સંસ્કારોથી જોડી રાખે. આ પુરાણ છે, સદાય નવન, અને એમાં પણ ભાગવત તો મહાપુરાણ છે. એમાં 10 લક્ષણ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ. સર્ગ લીલાથી શરૂ થાય તૃતીય સ્કંદમાં, અને 12મો સ્કંદ એટલે આશ્રય લીલા. એટલે એમ ગણતરી કરતા 10મ સ્કંદ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતર ઈશાનુ કથા અને નિરોધો મુક્તિરાશ. એટલે 10મ સ્કંદ એ નિરોધ લીલા કહેવાય. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ. શ્રી મહાપ્રભુજી શ્લોક લખે છે, પ્રભુ કેવા છે? આ 10 લીલાઓથી યુક્ત. અને આ 10 લીલાઓ કઈ છે?
આપણે કે કૃષ્ણની કઈ લીલા, તમે કહો દાન લીલા, માન લીલા, ખેલ લીલા, આ બધી જ લીલાઓ એક લીલાને અંતર્ગત છે અને એ લીલા છે નિરોધ લીલા, જે દશમ સ્કંદમાં ભગવાને કરી છે. સીધા વિષય પર આવો. દશમ સ્કંદ નિરોધ લીલાની વ્યાખ્યા અનેક પ્રકારથી કરવામાં આવી. યોગ શાસ્ત્રમાં પતંજલિએ કરી. યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિને રોકવું નિરોધ એ અર્થમાં વપરાય. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું નિરોધસ્તુ લોક વેદ વ્યાપાર ન્યાસ. ભગવાન માટે લૌકિક વૈદિકનો ત્યાગ એ ભગવાનમાં નિરોધ. ભાગવતજી વ્યાખ્યા કરી આત્મશક્તિનું પરમાત્મ શક્તિમાં લય એ નિરોધ. શ્રી મહાપ્રભુજી બડી સુંદર વ્યાખ્યા કરી. ભગવાન આ દશમ સ્કંદમાં જે કાંઈ લીલા કરશે એનો હેતુ શું, શા માટે આ બધું કરશે? તો કે ભક્તનો ભગવાનમાં નિરોધ કરશે. અને એની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સમજાવે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. વ્યાખ્યા કરી કે આ બધી જ લીલાઓ ભગવાન શેના માટે કરશે? કે જીવના પ્રપંચની વિસ્મૃતિ. પ્રપંચ એટલે જે આપણે પ્રયોગ કરીએ છીએ એ રૂપમાં શબ્દનો પ્રયોગ અહીંયા નથી કર્યો. આપણે કોઈ કોથળી કરતું હોય કે એકબીજાની આગી પાછી કરતા આપણે આ પ્રપંચી વ્યક્તિ. પણ શાસ્ત્રોમાં પ્રપંચનો અર્થ થાય અહંતા મમતા રૂપી સંસાર, એને કહેવાય છે પ્રપંચ. અને એ અહંતા મમતામાંથી ભગવાન કાઢી સ્વયંમાં જીવને આસક્ત બનાવશે એ લીલાને કહેવાય નિરોધ લીલા. એટલે કે ત્રણ કાર્ય ભગવાન દશમ સ્કંદમાં કરશે: દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનું નિરોધ. ભગવાનને તમને વૈરાગી બનાવવામાં રસ નથી, એમને સ્વયંમાં આસક્ત બનાવવામાં રસ. ઘણી વાર જીવનમાં પ્રતિકૂળ સંજોગો પણ આવે છે. એ પ્રતિકૂળ સંજોગો આપણા મનમાં અનાસક્તિ પેદા કરતા હોય છે. જો જેના ઉપર બહુ જ વિશ્વાસ રાખ્યો હોય, કદાચ એ દગો આપે, આપણે વધારે ઉદ્વેગમાં આવી એમ થાય કે આના પર આટલો ભરોસો. આ સંસાર પ્રતિપલ આપણા વિશ્વાસને તોડે છે, છતાંય સંસાર પ્રતિ માણસનો વિશ્વાસ તૂટતો અને ભગવાન હંમેશા આપણા ભરોસાને સાચવે છે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય. આ જે કાંઈ લીલા કરશે ભગવાન, જો આ પૂતના આવશે, ધેનુકાસુર, અઘાસુર, બકાસુર, આ કોઈ અસુરો નથી. આ વ્રજ ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓ છે. અને ભગવાન અસુરને નહીં મારે, વ્રજ ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓને મારી એમને રાસ માટે તૈયાર કરશે, એમને પોતાના માટે તૈયાર કરશે. કારણ લૌકિક આવેશ જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી ભગવદ આવેશ પ્રગટ થઈ શકતો. એટલે જીવ પોતાની જાતે ઉત્તમ પોતાને બનાવી શકતો નથી. ભગવાનને લાયક થવું બહુ અઘરું છે. કોઈ એમ કે હું ભગવાનને લાયક થઈ જાઉં તો આખું ગીતાજી 12મો અધ્યાય વાંચો, કેવો છે આખો એક લક્ષણો ભગવાન બતાવે છે. તુલ્ય નિંદા, સ્થિર મૌની, સંતુષ્ટો યેન કેનચિત. આપણે તો આખું લિસ્ટ કરીએ તો એક લક્ષણમાં એમ થાય ચોકડી ચોકડી ચોકડી, આય નથી, આય નથી, આય નથી, આય નથી. બધામાં ચોકડી જ વાગે. આપણે તો આખું લિસ્ટ કરીએ. યસ્માન નો દુજતે લોકો, લોકાન નો દુજતે હર્ષામર્ષ ભયો તુએ યુક્તો મેં સુચમે પ્રિય. આવો ભક્ત મને ગમે, આવો ભક્ત મને ગમે, આવો. આપણે તો વાંચતા એમ થાય ને ટેન્શન થઈ જાય કે આમાં તો એકેમાં મેળ પડે એમ નથી. આપણે તો ભગવાનને લાયક થવું બહુ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સરળ. આપણે ભગવાનને લાયક થવાનો પ્રયાસ નહીં કરી. આપણે બધા સાધારણ સંસારમાં રહેનારા જીવો, હા આપણને સંસારમાં બહુ છે, ના આસક્તિ છે, સ્વીકારીએ. પોતાની કમીઓ ભગવાન આગળ સ્વીકારી લેવાથી ભગવાન એ કમીઓને દૂર કરવા કરતા તમારી દ્રષ્ટિ એના તરફ અલૌકિક કરી દે.
ભગવાન તમારો સંસાર નહીં ચૂકવી દે, પણ સંસાર પ્રત્યે તમારી દ્રષ્ટિ ઉત્તમ બનાવી દે. જે હીન અને લૌકિક ભાવે તમે બધાને જુઓ છો, ભગવાનને પાપી જોડે જરાય વાંધો નથી. ભગવાનને પાપ સાથે વાંધો છે. ભગવાનને જીવ જોડે કોઈ પ્રોબ્લેમ નથી. એની પતન કરનારી આસક્તિઓ જોડે વાંધો છે. એટલે ભગવાન કઈ તમને પોતાનું બનાવવા માટે તમારું બધું જ નહીં લઈ જાય, પણ તમારી દ્રષ્ટિ ભગવાનને ગમે એવી બનાવી દે. જો આપણે શરણાગત થઈએ, બ્રહ્મ સંબંધ થઈએ, તેમ તો બધું ભગવાનનું થઈ ગયું. હવે આપણે કોઈ ચિંતા જ નહીં કરવાની, સાચવવાનું નહીં, જેનું જે થવું હોય થાય. અરે ના, આપણે નિષ્ઠુર થોડી છે. અનાસક્ત હોઈ શકે પણ નિષ્ઠુર થોડી હોય. હવે તો વધારે સાચું, કારણ હવે આ મારું નથી, ભગવાનની આપેલી પ્રસાદી છે. હવે મારું ઘર મારું નથી, ઠાકોરજીનો આપેલો પ્રસાદ. મારો પરિવાર એ મારો નથી, ઠાકોરજીનો આપેલા 5 વૈષ્ણવ છે. હવે તો મારી જવાબદારી શરણાગતિ પછી વધી ગઈ. જો આપણી વસ્તુ હોય તો આપણે કેર ન કરીએ, પણ કોઈ કહે જો આ ઠાકોરજીનું જો સાચવજે, એટલે આપણે હાથમાં લઈને સાચવી ભરીએ, ઠાકોરજીનું. એમ સમર્પણ પછી વ્યક્તિ વધારે જવાબદાર બને, કારણ હવે તો પ્રભુનું આપેલું, ઠાકોરજીનું. એટલે કે જ્યારે સંસારમાં રહેવાની દ્રષ્ટિ ઉત્તમ બની જાય છે, ત્યારે સંસારમાં રહેવાનો આનંદ બદલાઈ જાય છે. આપણી લૌકિકતા અને આપણી હીન દ્રષ્ટિ ભગવાનના બનાવેલા સંસારનો આનંદ માણવા દેતી નથી. આપણને એવું લાગે કે સંસારમાં રહીને સંસાર માણીએ ના, આપણે તો અફસોસ જ કરીએ છીએ. અને જ્યારે જો ઉત્તમતા તો પુસ્તકોમાં મળે. આપણી તકલીફ શું છે? ઉત્તમતાને શોધવાનો, મળેલા લોકોનો આનંદ માણવાનો ભૂલી જઈએ, ગુમાવી દઈએ. પિતા તો આવા હોય, માતા તો આવી હોય, પત્ની તો આવા હોય, દીકરો તો આવો હોય, ભાઈ તો આવો હોય. હવે ચોપડીમાં વાંચેલું ગોતવા નીકળશો ને, એક દીકરાને એક છોકરાને નિબંધ આવ્યો પપ્પા વિશે, એને ચોપડીમાં વાંચ્યું તો મારા ઘરે રહે છે કોણ છે? આમાં તો પપ્પા આવા હોય, આમાં તો દીકરો આવો હોય. તો ચોપડીમાં લખેલા માણસો ગોતવા નીકળશો ને, તો ચોપડી સિવાય બીજે ક્યાંય નહીં. લિમિટેશન સમજો. આપણા બધાની સીમા છે. આપણે ઉત્તમ બનવાના પ્રયાસ કરીએ છીએ, પણ 24 કલાક ઉત્તમ રહી શકતા નથી. ઉત્તમતાની ક્ષણો હોય, શ્રેષ્ઠતાને અવસરો હોય, પણ શ્રેષ્ઠ પરિવાર એને જ કહેવાય જ્યાં પ્રેમ પણ હોય, ઝઘડો પણ હોય, વિરોધાભાસ પણ હોય, સહયોગ પણ હોય, સહકાર પણ હોય. આ બધું જ ભેગું મળીને એક પરિવાર બને છે. શ્રેષ્ઠ પરિવાર એટલે એમાં થોડું હોય કે પતિ આવે એટલે કે આવો નાથ પધારો, બિરાજો, આપના માટે ભોજન તૈયાર. પેલો ગભરાઈ જાય, આજે કંઈક મોટું થવાનું છે ચોક્કસ. આટલું બધું માન, ત્યાં તો એમ જ જમી લો, નહીં તો ઠંડુ થઈ જશે, પાછું ગરમ નહીં કરું. ઘરે તો આવું જોઈએ. તો માણસની સીમાઓ છે, અને એ સીમાઓને નહીં સમજો, અને ધર્મક્ષેત્ર પણ જો માનવની સીમાને નહીં સમજે, અને એ ઉત્તમ હોય તો જ એનો સ્વીકાર, એવી શરત જો ભગવાન પણ રાખે ને, તો ભગવાન વૈકુંઠમાં એકલો જ રહે. પછી